જાઓ એટલે તાપીના કાંઠે જ વસેલું આવડું આ બુરાનપુર શહેર, પણ ગુજરાતનું નહીં, મધ્યપ્રદેશમાં આવેલું. બુરાનપુરના ભક્તોએ નારાયણ ભગવાનને લઈ ગયા અને પછી ત્યાં એમણે બુરાનપુરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું, 3 શિખરનું સુંદર મંદિર બનાવ્યું. અને એ મંદિરમાં એમણે નારાયણ ભગવાન પધરાવ્યા, સાથે લક્ષ્મીજી પધરાવ્યા. અને લક્ષ્મી નારાયણ તરીકે આજે પણ બુરાનપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં એ ભગવાનની પૂજા થાય છે. અને જે નર ભગવાન હતા એ ધર ગામના હરિભક્તોને આપ્યા. એ ધર ગામ પણ મધ્યપ્રદેશમાં આવેલું ગામ, ઇન્દોરથી દૂર થોડુંક, પણ એ ધરગામ ત્યાં એક મંદિર બન્યું. અને એ મંદિરમાં નર ભગવાનને પધરાવ્યા. અને નર ભગવાનને નારાયણ તરીકે પધરાવ્યા, પડખે લક્ષ્મીજી પધરાવ્યા. એટલે લક્ષ્મી નારાયણ તરીકે આજે પણ ધર ગામના મંદિરમાં પૂજા થાય છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં જે નરનારાયણ દેવ પધરાવેલા એ આજે એમપીમાં છે, મધ્યપ્રદેશમાં. નર ભગવાન પણ છે અને નારાયણ ભગવાન પણ છે. અને પછી મહારાજે એ લક્ષ્મીજીની ભૂમિ હોવાથી લક્ષ્મીજી અને નારાયણને મહારાજે પધરાવ્યા. ત્યારથી વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવનો દેશ બન્યો. અચિંત્યાનંદ વર્ણી કહે છે કે રાજા, વડતાલની ભૂમિ એટલી પવિત્ર છે કે આ ગામ કે સીમ એ કોઈ સ્વામિનારાયણ ભગવાનના ચરણરજ વિનાની ભૂમિ નથી. ગામમાં તથા સીમમાં નથી રમણ રેતી વિના ક્યાંય, ઝાડે ઝાડે તથા ઘેર ઘેર વિચર્યા છે પ્રભુ રૂડી પેર. હરી ઝૂલ્યા છે સરસ હિંડોળે, રંગ ખેલ કર્યો ફૂલ ડોલે. સમયા ઘણા વડતાલે કીધા, પરચા ઘણા લોકને દીધા. આ વડતાલની ભૂમિમાં મહારાજે ઘણાય સમયા કર્યા અને મહારાજે ઘણાય પરચાઓ પણ દીધા છે. અને અચિંત્યાનંદ વર્ણી એમ બોલે કે રાજા, આમાં શું છે, ભૂવો ગમે એટલું ધોણે પણ નાળિયેર ઘર બાજુ નાખે. આખી રાત ગમે દિશામાં મોઢું નાખી અને એ ધૂણ્યો હોય, પણ છેલ્લે નાળિયેર ફેંકવાનું આવે એટલે ઘર બાજુ નાખે. એમાં વિહારી લાલજી મહારાજ મૂળ વડતાલના આચાર્ય, એટલે શરૂઆત જ ગ્રંથની વડતાલના મહિમાથી કરી. એ બહુ પાકું છે, એટલું સ્વાભાવિક મમત્વ આવે ને આવે. એટલે અચિંત્યાનંદ વર્ણી, ગોપાળાનંદ સ્વામી બધા વડતાલમાં રહેનારા, એટલે વડતાલના મહિમાથી હરિલીલામૃતની શરૂઆત થઈ. અને એવું અચિંત્યાનંદ વર્ણી બોલે કે નક્ષત્રો ઘણા બધા હોય પણ એમાં સૂર્ય સમાન કોઈ નહીં, અને પર્વતો ઘણા બધા હોય પણ એમાં મેરુ સમાન કોઈ પર્વત નહીં. ધન ઘણી પ્રકારના હોય પણ એમાં ચિંતામણી જેવું કોઈ ધન નહીં. એમ તીર્થો ઘણી પ્રકારના હોય, ઘણા બધા હોય, પણ એમાં વડતાલ જેવું કોઈ તીર્થ નહીં. અચિંત્યાનંદ વર્ણી કહે છે, નક્ષત્ર કોઈ રવિ તુલ્ય નાવે, નક્ષત્ર કોઈ તુલ્ય નાવે, નક્ષત્ર કોઈ રવિ તુલ્ય નાવે, નક્ષત્ર કોઈ રવિ તુલ્ય નાવે. મેરુ સમો પર્વત ન કહાવે, મેરુ સમો પર્વત ન કહાવે. ચિંતામણી થી ધન સર્વ છોટું, ચિંતામણી થી ધન સર્વ છોટું. ચિંતામણી થી ધન સર્વ છોટું,
ચિંતામણી નિધન સર્વ છોટું સર્વેથી વૃતાલય તીર્થ મોટું સર્વેથી વૃતાલય તીર્થ મોટું હે સર્વેથી વૃતાલય તીર્થ મોટું સર્વેથી વૃતાલય તીર્થ મોટું ઘણી વાર બોલ્યા ઘનશ્યામ વાર બોલ્યા ઘનશ્યામ હે મને વાલું છે વડતાલ ધામ મને વાલું છે વડતાલ ધામ હેમ ઘરને સંભારે પ્રવાસી ઘરને સંભાળે પ્રવાસી અરે ક્ષેમ ઘરને સંભારે પ્રવાસી ઘરને સંભાળે પ્રવાસી હેમ વરતાલ ને અવિનાશી એક વરતાલ ને અવિનાશી હેમ વરતાલ ને અવિનાશી એમ વરતાલ ને અવિનાશી ઘણી વાર બોલ્યા ઘનશ્યામ ઘણી વાર બોલ્યા ઘનશ્યામ હે મને વાલું છે વડતાલ ધામ મને વાલું છે વડતાલ ધામ અચિંત્યાનંદ વર્ણી કહે છે કે અભયસિંહ રાજા સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર એવું બોલ્યા છે કે અમને વડતાલ ધામ ખૂબ વાલું છે વૃત્તપુરી મહિમા કહ્યો ન જાય કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય વૃષ સુત તણી મોખ્ય ગાદી જ્યાં છે ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે વડતાલનો મહિમા શેષ નારાયણથી પણ ન કહેવાય એટલું આ અદ્ભુત સ્થાન છે વડતાલ જાઓ ને ભાઈ બીજું ત્રીજું ન જોતા આ બધો મહિમા વિચારી અને યાત્રા કરવી પુણ્યમ ભરવા જઈને તો ભાવથી નેણા ભરીને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા કે આ મૂર્તિ મહારાજે બાથમાં ઘાલીને સ્વયં પધરાવેલી છે વાસુદેવ નારાયણના ભાવથી દર્શન કરવા આ લોકની કંઈક પ્રોબ્લેમ હોય મુશ્કેલી હોય દુઃખ હોય ટાળવું હોય તો લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરજો સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે અમારા ભક્તને કાંઈ પણ સ્વામિનારાયણ ભગવાનની તમે રીત છો દુઃખ હોય એટલે માણા લગભગ પછી એને તમે વૈરાગની વાતો કરો એ સમજાય નહીં એટલે મહારાજે બે માર્ગ કાઢી દીધા કોઈ માણા ભૂખ્યો બેઠો હોય 2 દિવસનો અને પછી આપણે એને એમ કહી કે ભાઈ હાલ તું કથામાં બેસ કથાનો તો એવો રસ હોય કે 40 વર્ષની ભૂખ ભાંગી નાખે પણ એ એને ગળે ન ઉતરે કારણ કે ભૂખ્યો છે એને પેલા ખાવાની વ્યવસ્થા કરી દો અમુક વ્યવસ્થા અમુક સુખો એવા હોય છે જીવન જરૂરિયાત એ માણાને ન હોય આપણે સાધુ થઈ ગયા એટલે હરિસ્વરૂપ સ્વામી વાતો આવડે બાકી જો જીવનમાં ભાઈ રિયાલિટીમાં આવે ને થાય નહીં સ્વામી આ તો બહુ પાકું હું તમને કહું લ્યો ભૂખનું દુઃખ ઘરનું મકાન ન હોય આપણે તો બાવા એટલે ગમે ત્યાં રાતે રેવી રહીએ કે પણ આવડા અંજન બધાને દુઃખ છે ને આ બધા બહુ માથાકૂટવાળા ખાવાનું ન મળે એક તો ઘરનું મકાન ન હોય ભાડે રહેતા હોય એમાં પાછા હેઠે તો માલિક રહેતા હોય ને આવડાને ઉપર આપ્યું હોય અને એ પતરાવાળું હોય આ ઉનાળામાં તપતું હોય ઓલા બિચારાને એમ થાય કે આટલો બધો તડકો છે આમાં માંદા પડશું તો લાવો થોડોક આ ઉનાળામાં લીમડો ખાંડીને પાણી પી ખાંડણી લઈને બિચારા જ્યાં ખાંડવા બે ત્યાં તો મકાન માલિકની પત્ની આવે ધબ ધબ કરો છો તમારો સ્લેબ તૂટી જાય જરા ખાંડણી ખાંડીને છે તેનો સ્લેબ તૂટી જાય ભાડે રહ્યા હોય એને ખબર પડે ભાઈ ઘરનું મકાન જોઈ ભાડાના મકાનમાં કેમ રહેવું જરા ખીલી ખોડી ત્યાં આવે અમારી દિવાલમાં તમે ખાડા પાડો છો
એટલે ભાઈ આ ક્યાં આખી તારી દિવાલ લઈ જવાના? ગરીબી તો જેણે જાણી હોય એને ખબર પડે ગરીબીના દુઃખ કેવા છે. હું બેંગ્લોરમાં ભણતો હતો અને અમારે બધી સેલ્ફ સર્વિસ હતી. પાણી ભરવાય અમારે જવાનું હતું, દળનું દળાવાય અમારે જવાનું હતું. આ તો બધા સાધુ હોય તે જે અહીં પહેલેથી જ સત્સંગમાં રહ્યા હોય એને તો હું ભાઈ લ્યો હાજરા હાજર હરિભગત હોય જ્યાં કે અહીંયા. અમારા આવડા સ્વામી તબલા વાળા મહિનામાં 3 વાર તબલા બંધાવે. લ્યો એને એવું કઈ ન હોય, ચડાવી દીધું પણ ઉતારે નહીં, પડ્યું રે તૂટી જાય તરત કે અમાર ગોવિંદ બાપા છે, બાપા જાઓ, ગાડી લઈને ઉપડે, તબલું બંધી આવે. જાતે જવાનું હોય તો ખબર પડે. અને અમારા ડોક્ટરો અમે જ્યાં જઈએ ત્યાં ડોક્ટરો બિચારા ફ્રી ઓફમાં ટ્રીટમેન્ટ કરે. અમારા સુરતના ડોક્ટરો તો એવા બિચારા દયાળુ બધાય, ફ્રી ઓફમાં ટ્રીટમેન્ટ. એટલે અમે પેલા 7 જ સાધુ હતા તો એ અમે જોતા, અમે 7માં 10 બીમાર હોય. શું કરવા? જ્યાં જઈ ત્યાં ફ્રી ઓફમાં હોય, તરત બીમારી લાગુ પડે. અને દવાના પૈસા દેવાના ન હોય, કારણ કે ડોક્ટરોને સેમ્પલની દવા આવી હોય અમને દઈ દે. એની એમ હોય ભાઈ સાધુ બાવા ક્યાં લેવા જાય. અને આવડા અને તાવ આવ્યો હોય 3 દી તો કેય નહીં કે ભાઈ જરા કળતર જેવું છે ને. 103 ડિગ્રી તાવ હોય એમ કે ભાઈ જરા કળતર જેવું છે. આવડા ને હજી જરા કળતર જ આવી હોય ને ત્યાં કે તાવ બહુ આવી ગયો, એટલે ખબર ના પડે. એટલે અમે એક દી શાક લેવા ગયેલા અને મેં મારી નજરે આ પ્રસંગ જોયો. એક બાપા, વૃદ્ધ ગરીબ બિચારા બાપા દાદા આવ્યા અને એને ટમેટા લેવાતા. તો 3 પ્રકારના ટોપલા હતા. એક ઉચ્ચ ક્વોલિટીના ટમેટા હતા, એક મીડિયમ પ્રકારના અને ત્રીજા હાવ